મારા કિસ્મતનું તારું ખુલીશ. અમુ તો માલ થઈ જા જીવન. ગામમાં ફરસ્યા ને એટલા બધા પૂછવાવાળા કેટલાય મળશે કે જીવન તમે આટલા બધા રૂપિયા શોથી લાયા, પણ કોઈનું કહેવાનું નહીં. અને હારુંથી મેં કોઈની પાછી વાતય ના કરી. મને એકલાને જ ખબર હતી કે તું હોનાનું એડું આલીશ. આ હારું થયું કોઈને ખબર નથી, નકા પાછા હેરા લઈ જોત. પણ ઈવન હું ખબર હતી કે આ જીવનનો પૈસા લેવાના છે. મારા પૈસા 1,20,000 રૂપિયા લેવાના હતા ને તે સારું થયું આ સોમલાએ કબૂલ્યા હતા ને એમાં મારા કુકડીનો મેળ પડ્યો. અને પાછો સોમલો આ કુકડી હાલતા તો સેવો રોતો તો પાછો હાલવી તો કાઠી પડતી હતી. પણ ઈવન ખબર છે હજુ કે આ બધી જીવનને ખબર પડી જાય છે કે અરે હોનાનું એડું હાલે છે. અમુ ચિંતા નહીં, અમુ એ આપણે બધું દુઃખ જતું રહેશે. આ આઠ્યામાં જઈ પણ હરામરા કરીશ, પણ અમુ હરામરા કરવાની જરૂર નહીં. તારા રોજ હોનાનું એડું એ કાઢી દેવાનું, એટલે પછી બસ એ કાલે ને એટલે વેચવાનું, બીજા દાડા બીજું મેળે ને એટલે પછી વેચવાનું. પણ રોજ રોજ એક એડું લઈને પછી વેચવા જવાનું. અને આ સોમલો રહ્યો ને એ પાછો ઓછો નહીં, કહેતો તો કે 8 માળની બિલ્ડિંગ બનાવ્યો, ઉપર મું બેહાયો અને એસીવાળા રૂમ બનાવ્યો અને જીવણિયાનું ઘર ખોખા જેવું લાગશે. પણ સોમલા તને અમુ શું ખબર છે? અમુ જીવન રહ્યો ને તો 8 માળનું કહેતો હતો, આ જીવન 10 માળની બિલ્ડિંગ બનાવશે. જીવનલાલ હે ને ધરે એકોળો મેળવશે, એકને એસી મેકાવશે ને ઉપર જોઈ રહેશે. તાને સોમલાનું ઘર ખોખા જેવડું લાગશે. અમે તારો પ્લાન રહ્યો ને તારા ઉપર અજમાવશે આ જીવનલાલ. જલ્દી ઘેર જવા દે, અમે તો માલ થઈ ગયો. જઈને કહી દઉં લંકાની પેલા ગરમ પાણી મેલ નાવું પડશે. આ જોકુ આ હવારોના જે સજી લગન ઘેર આયે મને કશી ખબર પડતી નહીં હું કરું છું. અને આને તો મારા બનાવેલી રિક્ષા ગીરવી મેલી છે, અહીંયા જે છૂટી કરી નહીં. અમે શું કરવાનું? મને તો આબરૂ કાઢીને મેલી છે. હવારોનો મોનો જોશે જે કા ગોમમાં શો રખો છે એ ખબર નહીં પડતી. નહીં હેતનનું કરતો અને નહીં કઈ પેલી રિક્ષાનું કરતો. શિકાર શો રખો છે એ ખબર નહીં પડતી. અને બીજું કોઈ નહીં. આ ખરો ને લોકોનો વાદો સરો છે, મજૂરી હપુસી કરવી નહીં અને સપનો પાછો કરોડપતિનો જોવે છે. ઓને તો બીજું કોઈ નહીં કરવાનું, ધોકા માંગી જ રહ્યો. ધોકા હપુસો કશું કરતા નહીં ને. સપને મોટા મોટા જોવાનો, વાતો મોટી મોટી કરવાની. કદી નાની ખુશ છું આજ તો તારા ઉપર. તું ચિંતા કરે નહીં, ઘેર લઈ જાય ગરમ પાણી નવરાવું. આ જીવણે ગરમ પાણી નાશે. આ હું લઈને આવ્યા તમે? આ તો કુકડી છે. અરે ખબર પડે છે કે નહીં પડતી? એટલે ઘેર ગાય હાચવતા નહીં અને પાછો કુકરાનો ધંધો કર્યો છે. અરે લંકા તને ખબર નહીં પડતી? અરે બધી ખબર પડે છે. ઓમ તો તારા બાપો ખરા ને બકરો રાખીને મરી ગયો. આમ તું પાછો કુકરો લાયો. આ કુકડું કોઈ જેવું તેવું નહીં. આ કુકડું તો હોનાનું યાડું વાલા છે. હોનાનું યાડું વાલતી કુકડી છે. તમે બંધ થવો છે. અરે તમારે શરમ આપી જોવા કોકને આવું કે હે તો કોક કઈ કહે તો મગજ ફરી જશે કે હું? ડોશી તને ખબર નહીં પડતી? મને તો બધી ખબર પડે છે. મારી હગી વાસે જોઈ છે આ કુકડીને હોનાનું યાડું વાલી તું. હોવા તમારે હક્કી હશે જોઈ તું. તાણ આ જેવી તેવી કુકડી નહીં, ચમત્કારિક કુકડી છે. તાણ રોજ એક હોનાનું એડ વાલે છે. અને ડોશી તું ચિંતા કરે નહીં, આ આપણા માટે જ લાવીશ. અને તારા પાછો હોનાનો ઘાઘરો લાવવાનો છે. મારા માટે? ઓ અને મારા હોનાની પાઘડી. અને આ 10 માળની તો આપણે બિલ્ડિંગ એક બનાવશું. અને એમાં એ તું હોનાનો ઘાઘરો પહેરીને એવી બેહીને છે શેઠવાની તું લાગે. અને શેઠ હું ગામમાં જીવનલાલનું નામ હશે. હાચું કે શું? અરે સાચું કહું, તું પેલા પાણી પાજે, મને થોડું પાણી પા. ડોશી અમે આપણા ગામમાં વટ પર છે. અમે આપણા દાડા છે. હું મને નહીં આવતો. આ જેવી તેવી કુકડી નહીં, કહું છું તો ખરા. હોનાનું યાડવાલ ગામમાં કોઈ કમ્પ્લેટ જોઈતું. ગામમાં કોઈને ખબર નહીં, ખાલી આ જીવનને જ ખબર છે. તને શી ખબર નહીં? આ જીવનલાલ પેપર રહ્યા ને ગમે તે ગામમાં નીકળે ને તો વાત ફટ લઈને આવ્યું. તારા પીવું છે પાણી તો પીવું છે. સફાઈ કાઢવાનું. પણ કોઈની વાત નહીં કરવાની પાછી. ઓ મુએ કીધું આ તો પેલો કુકરો શું લઈને આવ્યા છે કીધું. અમુ લંકારી તું ચિંતા કરે નહીં. ગામમાં તું લંકારી હોનાના ગાગરાવાળી એવી રીતના ઓળખાય. અને આપણા પાછા ઘેર નોકર રાખવાના છે. નોકર રાખવાના? ઓવા આ સુમલો ને ખેમલો રહ્યા ને એ આપણે 10 માળની બિલ્ડિંગ બનાવશું ને એમાં કચરા પોતું એ રે બે કરશી.
અને ચોક્યાતમાં રહ્યા ને એ રહ્યા પેલા સરપંચ અને એનો ભણો રહ્યા ને એ રહ્યા ચોક્યાતમાં રાખશું. હું ગામમાં નીકળું ગાડી લઈને એટલે એના પાછળ 2 જણા હેડીને આવશે મારા શેરી. બરાબર. તાણ આપણા પાસે આટલા બધા પૈસા હોય અને નોકર ને ચોક્યાત ના રાખે તો શું થાય? ખબર પડતી નહીં કોઈને. આ જેવી તેવી મુરગી નહીં અને આ કુકરી કોઈ એમને ના મળે. આ બાબુજી હારા કહેવાય બાપરા. આપણું કેટલું બધું સારું વિચાર્યું. આ યુવાઈ આ કુકરી હલાવી છે ને તે યુવાને તો હે ને 100 વીઘાનો એક પ્લોટ રાખેલ છે ને એમાં બધો સફરજન વાવીશું. 13 સફરજન ખાધે જાય અને જે વ્યાપાર કરે ને એ બધા પૈસા રે વાપરશે અને હેચકોય પાછો મિલેલ છું. ઓહો અને જો હું તો શું વિચાર કર્યો ખબર છે? આપણે તો ગાડી નહીં લાવવી, ડાયરેક્ટ વિમાન જ લાવવું છે. એટલે 10 માળની બિલ્ડિંગ ઉપર આપણે સરવાનું ઉતરવાનું કાઠું ના પડે કા એટલે ડાયરેક્ટ વિમાન ઉતાર દેવાનું. બરાબર. ઓહો તારે હોનાનો ગાગરો પહેરવાનો અને મેળાવો તો મારે પાઘડી બનાવી દેવડાવી છે હોનાની. તું ચિંતા કરે નહીં, તારા માટે પાછું ખાવાનું લાવશું અમે. ઓને ખાવાનું લાવવાનું. ઓહો ટાઈમ થઈ ગયો. અમુ તું વાયકણ બેહરા. અમુક કુકરીનો હોનાનું યાડું મેલવાનો ટાઈમ થઈ ગયો. ના હોય તો હું મેકતા આવું. અત્યારે મેલશે. ઓહો અત્યારે હમણાં જોઈ રહ્યા તને કે નહીં મેલાય તો. ના હું અહીં મેલીને આવતો રહો ઈકણ. ઓહો આપણે જોઈ દેશું પાછો ના મેલો. હું તો ખરી ને તમાર ગોડા સમજતી હતી પણ તમે તો ડાયા ના કર્યા. તમે તો બહુ હોશિયાર છો. અરે તને ખબર નહીં, આ તો તારી આગળ મારું નહીં હેઠતું. નકા ગમો તો મારું કેટલું મોન છે પાછું. તણ અને હું જે વસ્તુ લાવું ને પાછો એ ઓરિજિનલ જ લાવું. તારા બનેવીની રિક્ષા આપણે મેલીસન ગીરવી ના હોય ને તો ઈવન એ 2 ગાડીઓ લઈ લે. ઈવન હા રિક્ષા તો હા રે નહીં લાવવી. માર પુણ્ય માં ફરસી. હા તાર ભૂનને બધો હક ફરતો. તારી હોય છે પણ છે રિક્ષા નહીં આલી. મેલ્યો ના અમે તૈયારીમાં જ છે. તૈયારી છે. ઓહો હું કહેતી હતી હા તાર માર પુણ્ય ખરે ને તમે ગાડી લઈ આલો છો તો માર માને હું લઈ ખાધું તાને. તું તાર ચિંતા કરે તાર માને એક્ટિવા લઈ લે. એટલે માર માં ગઈ તો એક્ટિવા લઈને ફરસી તો ઈવને ગાડી લઈ આલવાની. હાર હેડ ને ગાડી લઈ લે બીજું હું તાને. ઈવને ખબર લેવા હોય તો ફંડે ગાડી બેહીને આવ ના. હા વાત સાચી કરી હો. ફટ લઈને આવજો. ઓમ તો પાછો ઘણા દારે આવતો તો નહીં અને હું આપણે શું ખાઈ છે એટલે નાવો તો લઈ લે. હમણાં દુઃખમાં હોય તો ના લઈ લે પાછા. પણ હું તો શું ખાઈ ગયું છે. બતાવજો. હે ડોશી મેલી દીધું. મેલી દીધું. ઓ ડોશી સબ ધોરા કલરનું હોનું આવે. આ હોનું ધોરા કલરનું આવે કીધું. ના ડોશી ધોળા કલરનું ના આવે હોનું. એટલે તી કદી હોનું જોઈ છે કે નહીં જોયું? જોયું છે ને. તે ધોરા કલરનું હોનું આવે. ના ડોશી આ શિકર મુર્ગીને શામ હોનાનું એડું ના મેલ્યું. તું તો નુકરા શરમ આવે છે કે નહીં? તારી સીવી વાતો મને તો સેવા સપનો બતાવતો તો. પણ ડોશી હોનાનું એડું આલતી કુકડી સારી. બિલ્ડિંગ બંનેલું એસીમાં બેહારું હોનાનો ગાગરો લઈ આલું તારે મને એક્ટિવા લઈ આલું. અરે તને તો શરમ આવે છે કે નહીં આવતી? તારે તો મજૂરો ઘેર કરવો નહીં અને સપનો કરોડપતિનો ધ્યાન જોઈ તને કરોડપતિ બની જાવ. છોડો મને મજૂરી કરવાનું રાખ. ડોશી મારું લોહી પીવું છે. આ કુકડી જેવી તેવી નહીં હોનાનું એડું આલે છે. આપણા હોનાનું નામ તને બૈરામાં ધોઈ કોના પર છી. તું આમ તો પેલી રિક્ષા મેલી દીધી. સપનો મોટો જોયામાં લેવતી. હું થયું કોઈ ખબર નહીં પડતી ડોશી. મને મજૂરી કરવાનું રાખો નકર ભૂસે મરી જહો. મારે તારા જેવું નહીં કરું. મારે તો કપાને દવા જવું છે. આ સોમલા નીકળ તો હોનાનું એડું આલ્યું તો વૈકણ શેમ બદલાઈ ગયું સમજણ પડતી નહીં કોઈ. અને આખો હમણાં તું બદલાઈ છે હમણાં. આ ડોશી કપાને દવા જવું છું. ઈકન આવા પછી આવું છું. અમુ શું કરવાનું મોનો ના મોનો હું ક્ષેત્રે તો નહીં ગયો. આ હોનાનું યાડું આલતી કુકડી શેમાં ધોરું યાડું આલ્યું. હા અમુક ખબર પડી. આ સોમલાને લાગે મને બકાઈ જવા એવું લાગે છે. ક્ષેત્રાઈ ગયો. ઉપરથી 1,20,000 રૂપિયા લેવાના હતા અને હું તો આ કુકડી લાવીને બેઠો હોનાની. ના હોય તો મારો બધાને ભેગા તો કરવા જ પડશે. ના હોય તો મને જવા દેજે. બધાના ઘેર જઈને બધાને બોલાવીને લાવવા પડશે. મારા લોચો પડે છે ગમે તે કોકનો લોચો સાજ ઓમો.
મુરઘી મરી જાય કે હું તારે ના ના કુકડીમાં લોચો આવ્યો છે. આમ એમાં તો હું લોચો આવે કુકડી કુકડા જેવી હોય બીજું શું હોય કુકડું વળી નફો થઈ ગયો ને એડું એ કાલ દીધું છે ને અરે નફો નહીં નુકસાન પડે છે. અમારું- અરે શિખર કેટલા રે આવું તો કહું કે બધું ઘણું નુકસાન છે કે અરે લોચો પડી ગયો છે બાબુજી. આમાં જીવન મૂર્ખા કુકડી એડું ચાલો કોઈ દૂધ ના કાઢે ઈમાં આનો લોચો પડ્યો પાછો એ લોચો નહીં પડ્યો આ શિખર કેટલા રે. આ પાછો શાંતિથી બેહા નહીં હું કીધું શકલે હું છૂટો કોઈ જફામ નહીં રહું તોય તમે વળી વળીને મને બોલાવા આવો છો તમારી જફા નહીં પેલા બધાની જફા છે રે આવું તો કહું કે હું ઘેર નતો ને એટલે જીવણીયો ઘેર આવીને કહી ગયો હે તારી મમ્મીને કે બાબુજીને બે કે જીવણીયા ઘેર બોલાયા છે કે અમે હુકા બોલાયા છે ને મને કોઈ ખબર પડતી અમે નહીં. પટી જો જીવણીયાર કે તારા આપા નહીં માર ઘેર પગ નહીં મેલવાનો બાયણામાં ના નહીં કીધી એ તો પટી ગયું છે પણ આ તો કોઈ બીજી કોઈ લોચો પડ્યો હોય કોઈના દખલામ જવાનું નહીં અત્યારે આ કેટલા દારોથી ભરવાના હતા ખબર ખાલી નહીં વાત પડતી નહીં કરતો નહીં આ તો જીવણીયો હરકમાં ગામ જમાડવાનું ગોઠવતો હોય તો હો તમાર લાડવાની જ ભૂખ છે ખાવાનું નહીં પાડ્યું બીજું કોકનું કોઈ નહીં હમણાંથી જીવણીયાને કોઈક જરી હોય ને એવું લાગે છે કારણ કે જો તે જરૂર નથી તોય સોમલાપાનથી કુકરી લઈ ગયો 1,20,000 જતા કર્યા એટલે મોનો કે ના મોનો જીવણીયાના ખરા ને દારા ખરા ને અમુ વડે હોય એવું લાગે છે કે તો મોટા પાયે જમણવાર કરાઈ દો તમે તાર જોડી રહી બાબુજીને બે જણા બાકી જો ડખો છે ને તો આપણે પગ મેલવાના નહીં આ તેના પગે પાછા ઓવા ઉભા નહીં રહેવાનું કોઈના ડખામાં અત્યારે જમણવાર કરવો જ કરા આખા કોમનું બાબુજી આવી જાશે હો બાબુજી લેટ પડ્યા પણ આયા ખરા હો અમે આવો સરપંચ બેજો બેહો પેલા બે કેટલા રે. આ તો જીવણીયા તો કુકડીને એડું એ મેલી દીધી સારું કહેવાય જીવન તારો તો ખરેખર દેતી ભેજ લાય એવું જ થયું કા તાણે. જીવનના તો કિસ્મત ઉઘરી જલ્યો એડું એ મેલ દીધું હજી તો વારે જ થઈ નહીં દેખો હાથવીને મેલી લોકો યાર. કેટલો હરખે માતો નહીં જીવનનો તો પેલાનો સવાલ નહીં લોચો પડ્યો તાર સાહેબ. જે અમુક ખર્ચો તોય કરવો હોય ને એ પછી કરજે ગોમ જમાડવું હોય તોય જમાડજે હા અમને જીવન કોઈ તું તાર ચિંતા ફોર્મ નહીં. જમાડી ના છે હું ગભરાઈ ગયો છું 1,20,000 જતા કર્યા અને અમે 2,03,00,000 ખર્ચો તો છે ગોમનો પણ છોતે લાવું. અને તારું નામ ગામમાં ખરા પુણ્યશાળીમાં પહેલો આવશે અરે સરપંચ સાચી તમે છે. મેલો કે યાર હાલ મને રૂંગું આવે છે એવું થઈ ગયું છે. કેમ એ રૂંગું બેહી રોઈ લે આવશે? થોડી વાર અરે 1,20,000 રૂપિયા જતા કરે છે એનું રૂંગું આવે હે છે. જીવણિયા જતા કર્યા નહીં તે હાથે કરીને માફ કર્યા છે બાકી એ પૈસાનું વાકણ કોઈ ગોરું ના ગાલતો બાકી ના કે હું નહીં ખામું એમાં તમારો વક નહીં પેલા બે જણા આવે તાને વાત. એટલે કોઈ 1,00,000 નો વિનો તો લોતો નહીં બાબુજી આમ એને ખબર હનો લોચો છે મને ખબર હું નહીં ના તો કેતો નહીં હારા જાઉં ઘરે નાટક કરતા નહીં નકે બાકી આપણે નહીં ખમે જોવા આમ હું કોઈ નાટકમાં ઉભો રહેવાનો નહીં તમને ખબર નહીં કીધેલું નહીં મી હા કાકા જીવણીઓ જાતે તમને તમારા ઘેર બોલાવા આયો તો હવે કે મારા ઘેર આવો મને એ કહેતો હતો કે મારે ઘેર આવો ઉપરા હું ચાલ્યા બાબુજી પતી જુ સબરું આ તો બાબુજી સરપંચ ને બધા કી કણ આવશે મોનો ના મોનો છો માં કાકા બીજું કશું નહીં આપણું માટલું ખરું ને અમુક ફૂટ્યું હોય એવું લાગે છે પેલી દિવાળી નાસી હતી ને એ પધરી અમુક ભડકો થયો એવું લાગે છે માટલું ફૂટ્યો હોય કે ના ફૂટ્યો હોય કેમાં હું કોઈ જવાબદારી આમ નહીં લેવું હું તો કહું છું બોલ્યા વગર જઈને ઉપર તમારા મારા હાય હા અને મારા નાય ના કરવાનું બધું આલી તમને દીધું છે. ખરા ને ભર્યા તળાવમાંથી કોરા કાઢવાની જવાબદારી કરી મારી બસ. ચિંતા કર્યા વગર મારા હંગાતી આવો જીવણિયાનું મોઢું છે બકરી જેલું સાહેબ બડી જરા માલ ખુવા જેવું આયા તો ખરા એટલે ઓની આરતી ઉતારવાની હે એટલે જીવણિયા ગમની કુવત છે તમારું શું કહું ઊંઘવા દે અમોન નહીં મથી ઊંઘે તો પાછો ઉઠાડ્યો બોલો વાત સાચી છે જીવન કેમ આવું છે એડું એડું છે તને નહીં દેખાતું સ્પેશિયલ એડું જોવા બોલાયા હનું છે કુકડીનું છે હનું છે બાબુજી આ એડું હનું છે કુકડીનું તમને ના ખબર પડે સરપંચ આ હનું એડું છે એટલે હું ગોડો છું કુકરીનું છે કુકરીનું જ કહેવાય અને કુકરીને ખરું ને એડું જ આવે કોઈ જીવણિયા પાડું ના આવે અને તું કઈ બુદ્ધિ એટલે ભાઈ હું એડું બતાવવા મને પક્ષી બોલાયા છે. બચારું હોય એ એડું જ હાલે તને ખબર નહીં પડતી આવડો મોટો ગયડો શું થયો છે જોઈનું લે નહીં. બાબુજી પકડો અલ્યા મારા હું કરું છું આ ભાઈ જો. એડાની, બસ આ ખાલી બતાવવા લઈને આવ્યા કર એટલે એડું નહીં જોયું મેં એડું નહીં જોયું ઓના ઉપર કુકરી બેસે પછી બચ્ચો નવા થાય હા આ તારે ખરા ને બે થશી 4 થશી પાછા આખો 6 વારો. થશે. તાણ પછી વેપારી થઈ જાય કરોડપતિ થઈ જાય વાત સાચી કરી ખેમા જીવન કુકરી વાળો ગમો નામ પડશે વાત સાચી છે અરે કરોડપતિ થવા તો કુકરી અલે આ કરોડપતિ જ છે કે આટલા બધા કુકરા બહાર વિદેશમાં વેચાય એટલે કરોડપતિ જ છે કે તમારું ગણિત સાચું છે સરપંચ એકનો નહીં. આ એક કુકડી ખરી ને
10 હેડો મેલો પછી પાછો 10 બચ્ચો થાય રે 10 મેલી એટલે છેલ્લો થાય. બાબુજી આ તો પેલા વ્યાજ જેવી વાત થઈ ગઈ વ્યાજનું એ વ્યાજ વ્યાજનું એ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ અરે વાને તો ગોરાય ના પક વાત સાચી છે વાત સાચી છે. એટલે વાયકર હું મને વ્યાજ ગણવા બોલાયો છે એડોનો. વાહ એ જીવન હું કરવા બોલાય છે એ કે હું છેતરાઈ જશું આ કુકરીમાં. અલે આ તો કુકડી જારી છે કોઈ કુકડો નહીં હાલે બાબુજી કુકડી નહીં એનું નામ કુકડી નહીં ઓના તોલા ખરું ને બીજું સમો કાકો કેટલું હાલવા તૈયાર હતા પેલું ઘર હાલવા તૈયાર હતા જમીન હાલવા તૈયાર હતા 2,40,000 એ રૂપિયા મૂર્ખામી તારી છે બાકી એમાંનો ટોપલો ના ઉપરાવતો જીવણિયા જીવણીએ મારો બૂટ જોયો છે ને 8 નંબરનો. એ બૂટ જોયેલો છે પણ આ કુકરી કોઈ જેવી તેવી નહીં, ચમત્કારી એટલે કુકરી છે. કોઈ મેં ઘોડા નહીં લે કુકરી તો કુકરી જ છે આમાં શું ચમત્કાર છે. આ હોનાનું એડું હાલતી કુકરી છે. જો ખ્યાલ કાકા હોના હાલતી હતી? ઓહ, આવશો હાબરી લે એ તારા ઘેર હતી કદી હોનાનું એડું આલ્યું? ના આવો ધોરો આમાં હોનાનું એડું આલ્યું હોત તો આરે ટોપું આવું લે પહેરો. અલે આ ફાટેલો લુગડો પહેરીને ફરો તારે. અરે બાબુજી આ બધી વાતો રહી ને એ કહેવતોમાં અને વાર્તાઓમાં સારું લાગે છે હોનાનું એડું હાલતી કુકડી હોય મને ખબર પડી મને ચોપડીમાં શોખ વાર્તા સાંભળી ગયો છે ને એમાં મગજમાં ભૂસું પહેરી ગયું છે કે હોનાનું એડું હાલતું કુકરી. ના બીજી બધી વાત જવા દે બાકી આ પ્રશ્ન ઉપર અમે આગળ વધતો નહીં હા, બાબુજી તમે સાક્ષી છો કે નહીં ભાઈ હું સાક્ષી છું અને મારો આમાં કોઈ લેવા દેવા નહીં. હા. આ કુકડી આલીને આપણે બધા છૂટા હતા. તક ના પણ થાય મેં મારા કોને હોભર્યું છે આ બે જણા વાતો કરતા એ તને સપનું ના આવ્યું હોય કોને હોભળ્યું વાળું? એ લોકોના કોને હોભળેલી વાતો કદી સાચી હોતી નહીં. મારા હોય છે? કોને હોભરી? અત્યારે લોક વાક્યા ઉપર ના હેડાય લોકો તો અમાય બોલે અમાય બોલે. બાબુજી એક વાત કરો અમારા પાણ આવું એડું હાલતું હોય તો તને આલે? તો પછી અમે તારા 1,20,000 રૂપિયા ના દો હું કા 21 દાડો વાયદો કરો હા અને હું કા ગોમના વેટા કર્યો અરે તારે. સમજણ શકે નહીં એટલી. બાબુજી કહું બાબુજી ના, કેમ? એ છોકરા તાર કુકરું લઈ જા અને એ જીવણિયા વાત ના કરતો હાચું હું વાત કરું છું બોલે એ, પછી જીવડા આપણે બીજું બોલે. હેડો. મને યાર- આપણા પાહણ 1 લાખની ઉઘરાણી ના કરતો ના કે વેજ સુધી આલી દે હું તો. પણ તમાર પાસે નહીં કરતો શુમલા પાસે પણ કરશું. જીવણિયા બોલ્યા પછી બીજું ના બોલાય તે કીધું તું કે મારા કુકડી જો છે બેને કુકડી આલી દીધી જમીન હાલવા તૈયાર થયા ઘર હાલવા તૈયાર થયા તોય તી લીધું ના અને પૈસા ડબલ હાલતા હતા 2,40,000 હું તો તોય ના કહું છું, લીધા તી. જીવણિયા, તારે જે કરવું હોય કરજે ને હવારે કુકરો બોલા લે વહેલા ઉઠી જજે. હો. હા, આપણો કોઈ ખરો ને. ના કરાય. તું સવારે વહેલા ઉઠે ને તો ચકોર થઈ જાય અને તારું કોમ ડબલ થાય. 9 વાગે ઉઠતો હોય ને તો 100 વાગે ઉઠી જાય. અને મેં તને નતું કીધું તું કે નતું કીધું કે ભાઈ તું રવા દે 10 દાડા 11 દાડા હા ખાઈ જા 10 દાડા તો થયા તા 11 દાડે તારા 1,20,000 નતા આપવાના. કરોડપતિ બનવાનો સપનો જોયો તો બાબુજી મો. તે મારા તાન હું લેવા દેવા હું કોઈ જફામ પડવા માંગતો નહીં. અને મૂર્ખા કોઈ હોનાનો એડો આલતી કુકડી હોય ને તો તને કોઈ એરા લુખા ના લીધી એ રેટ ફાટેલો લુગડો પહેરીને ફરું છું તને શોથી હોનાના એડો વાળી કુકડી આલતા શીખે. મેં કીધું ગામમાં કોઈને ખબર નહીં, અને મને હું- એકલાને ખબર હતી. આમાં હું કંટાળ્યો છું યાર આવા તમારા કેસમાં મને બોલાવશો ને હું તમારે ના પાડીને થાચી જો મારા કોઈ કોમ કરવા દો ઘેર. અમુ બાબુજી હું હો, તો છેતરાઈ હું જાઉં છું એ તારે જોવાનું. 1,20,000 રૂપિયાની કુકડી લાવ્યો છું અને આ એડું એ પાછું દોરો લે મારા મનથી હોનાનું હાલે છે પણ આ તો એડો દોરો હાલે છે ઉપરથી હું ક્ષેત્ર જો આ શુમલો ને રહ્યા ને એ ગમે તે કરી મને છેતરી તો જ્યાં જ છે 1,20,000 રૂપિયા હાલવા ના પડે ને એટલા આઈડિયા મારેલો છે પણ હું ક્ષેત્ર જો એનું હું કાલે કુકડીની વાત છે ને એટલે જ વાયકન લેવા આવ્યો છે પણ બાબુજીને એવા બોજાતા ને આજે એવા બોલને વાત નતા અને જીવણીઓ ખરો ને લાલચમાં આવ્યો તે કેવો લૂંટોળો નકા આપણે આ તો હારું કર્યું સરપંચને આવો આઈડિયા આલ્યો એમાં હું તો કેવું હા. અમુક કોઈ ડખમ પડવું નહીં મથી છૂટ્યા છીએ આપણે જીવણિયા, કુકરો બોલી ગયો. વાહ સરપંચ વાહ તમારી બુદ્ધિને કોઈ ના પોકીએ કહો એમાં જોયું ને જોરદાર જીવણીયાનો ગાળીઓ ફિટ કરી નાખ્યો અત્યારે ખરા ને બધા ડબલ થવા જોઈએ છે ને એમાં જ સિંગલ થઈ જાય હું છે. તો કહું છું ભગવાન માતાજી આ સુખ શાંતિ અમુક ગામમાં રવા મળશે અને માથામાંથી ટેન્શન જશે કોઈનું દેવું એ નહીં અમુક કોઈ રહે ડખો ના કરતો આનું સાવણ્યા જ્યો છે અમુક કશું નહીં મજૂરી કરો. કરવું અને આ બધું થયું ને આ લાલચ કરવામાં થયા ને એટલે થયું અને આ જીવણીયા અહીંયા લાલચ ઓછી કરી છે અમે ખાવા ખરા ને સોના મોના ધંધા વળી જો ને આ બધો નાટક પડી મેલો ના હોય તો મારે ઈંડા સોપા કેમાં બાબુજીને ખબર ના પડી જાવ ગાડીઓ ફિટ કર્યો. ના બરોબર છે
આ ખરો ને ઓમ ગોઠા એવો નતો પાછો ડબલ લેવા હતા લઈ લે એકવી દાડે જ નક આપણે શોથી લઈને આલો કશું નતું આ તો મી નતું કીધું છો માં ગામમાં જઈએ તો કોક રસ્તો હું દે હોવા, ત્યાં સરપંચને રસ્તો આલ્યો આપણો. હા હું તો કહું છું અમે ખરા ને હવ ના કોમ ધંધા વળી દેજો કેમ જો ધંધા વળી દો હવાના. અમે લાલચ નહીં કરવી આ હું મારી લાલચમાં છેતરાણો છું. પેલા જુગાર રમવા રિક્ષા મેલી 1 લાખ રૂપિયા લાવ્યો, કીધું ડબલ થાય, તે કશું ના થયું. અને આ કુકડી લાવ્યો, કીધું હોનાનો એડો આલે છે, તે કુકડી લાવ્યો, તે એ કશું ના થયું. એમાંય છેતરાઈ ગયો. આ લાલચ ના કરી હોત ને તો સારું હતું, સુખ શાંતિ જીવી હોત તો સારું હતું. આ ખોટા ખાલા લાલચમાં આવ્યો અને આ છેતરાણો છું. અમે ના હોય તો શાંતિથી મજૂરી કરવા દે, અમે આવી લાલચમાં આપવું નહીં. ખોટા સપના જોયા બી તો ડબલ થવાનો. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.